15 દિવસ માટે ખેડૂત થોડો ખેતરમાં પાક લઈને બેહી રહેવાનો છે, નુકસાની લઈને થોડો બેહી રહેવાનો છે. તો એનો તાત્કાલિક દિન 3માં સર્વે થાય ને પૈસા ચૂકવી દેવા જોઈએ એવી ટેકનોલોજી છે આપણી પાસે. તો એ થઈ જવું જોઈએ. તમે ખેડૂતને પૈસા ચૂકવશો એ ખેડૂતના ખાતામાં જશે, એ કંઈ ભાગ્યાને થોડા આપવાના છે. બિલકુલ. તો સરકારે ભાગ્યા માટે પણ વિચારવું પડશે, સરકારે ખેત મજૂરો માટે પણ વિચારવું પડશે, સરકારે સુગર મિલોના કામદારો માટે પણ વિચારવું પડશે જે ખેતીમાં રહે છે. તમે ભૂતકાળમાં જોયું હશે, અમે વિધાનસભામાં પણ જ્યારે પાક વીમાની યોજના સરકારે બંધ કરી ત્યારે પણ અમે વિધાનસભામાં બોલ્યા છે. સાથે સાથે જ્યારે ધિરાણ ખેડૂતોનું ધિરાણ પર વ્યાજ ચડાવવાનું જ્યારે ચાલતું હતું ત્યારે ધિરાણ માફ કરવા માટે પણ અમે ખેડૂતો સાથે બોલીએ છીએ. તો જે બોટાદમાં ખેડૂતો પર લાઠીચાર્જ થયો છે જગતના તાત પર અને એ લોકોને જેલમાં નાખ્યા છે, ત્યારે એની સામેનો આજે વિરોધ છે અને અમે ગુજરાતના ખેડૂતો સાથે ઊભા છે. સાથે સાથે જે કમોસમી વરસાદ અને માવઠાથી પૂરા ગુજરાતમાં અમારા વિસ્તારમાં પણ ખૂબ મોટું નુકસાન છે. એ મકાઈ છે, ડાંગર છે, કપાસ, તમામ પાકોમાં નુકસાન છે. તો એમને પણ તાત્કાલિક ધોરણથી સર્વે કરવામાં આવે. એવું નહીં કે 15 દિવસમાં સર્વે કરો. 15 દિવસ માટે ખેડૂત થોડો ખેતરમાં પાક લઈને બેહી રહેવાનો છે, નુકસાની લઈને થોડો બેહી રહેવાનો છે. તો એનો તાત્કાલિક દિન 3માં સર્વે થાય ને પૈસા ચૂકવી દેવા જોઈએ એવી ટેકનોલોજી છે આપણી પાસે. તો એ થઈ જવું જોઈએ. બીજું કે માત્ર ખેડૂત નહીં, ઘણા તો અમારા વિસ્તારોમાંથી સૌરાષ્ટ્રમાં ભાગ્યના રૂપે આવે છે કે જેમણે તો ત્રીજા ભાગે ખેતી કરતા હોય, કેટલાક ખેત મજૂરી કરવા આવે હોય, તો એમને પણ આમાં નુકસાન થયું છે. તમે ખેડૂતને પૈસા ચૂકવશો એ ખેડૂતના ખાતામાં જશે, એ કંઈ ભાગ્યાને થોડા આપવાના છે. બિલકુલ. તો સરકારે ભાગ્યા માટે પણ વિચારવું પડશે, સરકારે ખેત મજૂરો માટે પણ વિચારવું પડશે, સરકારે સુગર મિલોના કામદારો માટે પણ વિચારવું પડશે જે ખેતીમાં રહે છે, જેમની આખા પરિવાર શેરડીમાં કામ કરે છે ને ત્યાં આ મજૂરી બંધ થઈ ગઈ છે. ઘણા ખેડૂતોને સુગરમાં પૈસા બંધ થઈ ગયા છે. સાથે પશુપાલકોની ડેરીઓમાં ભાવ વધારાના આંદોલનો ચાલે છે. તો તમામ પ્રકારના ખેડૂતો ટેકાના ભાવો એક બાજુ સરકાર જાહેર કરે છે, ખેડૂતને મળતા નથી. હમણાં મકાઈના 2100 રૂપિયા જાહેર કર્યા હતા, બજારમાં 1700 રૂપિયા મળે છે. કપાસના 1622 રૂપિયા જાહેર કર્યા હતા, એની સામે આજે બજારમાં 1250 રૂપિયા મળે છે. તો આ સરકાર જાણે છે MSPના ભાવે જ સરકાર તમામ પાકો ખરીદી કરે અને કડદાપત્તા રદ કરે અને નુકસાન થયું છે માવઠાના કારણે એ તાત્કાલિક અસરથી સર્વે કરીને સરકારે આ જગતના તાતને સહાય આપવાની અને વળતરની જાહેરાત કરવી જોઈએ. ગયા વર્ષે તમે જોયું હશે, ઓગસ્ટ મહિનામાં એક તબક્કામાં 319 કરોડની જાહેરાત કરી હતી અતિવૃષ્ટિનું નુકસાનીની, બીજા તબક્કામાં 1450 કરોડની જાહેરાત કરી હતી, 1769 કરોડની જાહેરાત કરી અને ચૂકવણીના નામે આજે મીંડું પૈસા નથી વાપર્યા, ચૂકવ્યા નથી. 6 જિલ્લાની માત્ર સર્વે કર્યું હતું, અમુક શરતો નાખી દીધી હતી અને એમાં ખેડૂતો નહોતા આવતા. તો આવી બધી સિસ્ટમ છે, પદ્ધતિ સિવાયના સર્વે કરી અને ચૂકવણી કરે એવી અમારી સ્પષ્ટ